જીઆરડી બહેલા અને યાત્રાળુ જે છે તેમના વચ્ચે બબાલ થઈ છે। ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળા ત્યાં એકઠા પણ થયા હતા। પોલીસ પર યાત્રાળુએ હુમલો કર્યાનો ગંભીર આરોપ। સાળંગપુર મંદિર બહારનો આ વિડિયો જે છે તે અત્યારે કહેવામાં આવી રહ્યું છે। સમાચારોમાં આગળ વાત યાત્રાધામ સાળંગપુરની કરીએ તો સાળંગપુરથી એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની અંદર જીઆરડી બહેલા અને યાત્રાળુ જે છે તેમના વચ્ચે બબાલ થઈ છે। સાળંગપુર મંદિર બહાર યાત્રાળુ અને જીઆરડી મહિલા જવાન વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા। ટ્રાફિકના પ્રશ્નને લઈ યાત્રાળુએ જીઆરડી જવાન સાથે ઝપાઝપી કરી હોવાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળા ત્યાં એકઠા પણ થયા હતા। સાથે જ વાત કરીએ તો પોલીસ પર યાત્રાળુએ હુમલો કર્યાનો ગંભીર આરોપ જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યો છે। હાલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે કાર ચાલક છે, જે પરિવાર છે, તેના પર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે માર્કેટ છે, જે ભીડભાડ વાળો રસ્તો છે, ત્યાં શું કામને ગાડી લઈ જવામાં આવી। સવાલ સૌથી મોટો કે ત્યાં એક તો તહેવારનો દિવસ અને એમાં પણ જ્યારે એ ભીડભાડ વાળા વિસ્તારમાંથી ગાડી પસાર કરવાનું હોય ત્યારે સ્વાભાવિકપણે એ પોલીસના જે બંદોબસ્ત ગોઠવેલા હોય એ બંદોબસ્ત સમયે પોલીસ રોકવાની જ છે અને એ સમયે આ રીતના દ્રશ્યો સામે આવવા અને એ પણ યાત્રાધામમાંથી એ ખૂબ જ દુઃખદ કહેવાય। અને ત્યાં આ રીતની દાદાગીરી, ભલે કોઈની પણ દાદાગીરી હોય, વાંક બંનેનો હશે કદાચ, પરંતુ આ રીતના વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય ત્યારે સ્વાભાવિકપણે સવાલો એ ઊભા થાય છે કે ભાઈ શાંતિથી કેમ લોકો વાત નથી કરતા। ત્યાં દર્શન કરવા માટે આવતા હોય કે પછી ત્યાં ઝઘડા કરવા માટે આવતા હોય છે। અમુક સમય એવું બનતું હોય છે કે કોઈ પ્રશાસનના જે અધિકારી અથવા તો જે પોલીસ કર્મચારીઓ બેઠા હોય તેમના દ્વારા કોઈ બોલાચાલી કરવામાં આવે તો સામેવાળો પણ ઉગ્રતાથી બોલવા માંડે। જો કદાચ સામેવાળો ઉગ્રતાથી વાત કરતો હોય તો મંદિર પ્રશાસનમાં જે વ્યવસ્થામાં ગોઠવાયેલા જે લોકો હોય તે ક્યાંક ઉગ્રતાથી બોલી જતા હોય છે। ત્યારે આ પ્રકારના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે। તેમાં વધુ એક વિડીયો સાળંગપુર મંદિર બહારનો આ વિડીયો જે છે તે અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ટોળા જે છે તે એકઠા થયા હતા અને સાથે જે વ્યક્તિ આ વિડીયો ઉતાર્યો છે તેમનું કહેવું છે કે આ લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે અને ઝપાઝપી શરૂઆત એ પરિવાર જે આવ્યા હતા તેમના દ્વારા કરવામાં આવી છે। ગાડી ત્યાં પાર્કિંગ નહોતી થાય છતાં પણ ત્યાં સુધી ગાડી લઈ ગયા। એને લઈને પોલીસે જે છે તેમને રોકતા એમણે કહ્યું કે પાછળથી તમે જતા રહો। એ નાની વાતને લઈને આ કહી શકાય કે બબાલ સર્જાયો હોવાનો આરોપ અત્યારે ત્યાંથી લગાડવામાં આવી રહ્યો છે। પરંતુ હાલ આ સોશિયલ મીડિયામાં આ વિડીયો જે છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। હાલો આગળ ગાડી નંબર લઈ લેવા જાઓ, આગળ જાઓ લ્યા ન્યૂઝ વાળા થઈ ગયો। હાલો બોલે ચોપર ખુલ્લું રવા દીજો। હવે ન જવા દેતા એને, હવે ન જવા દેતા। પોલીસ માં હાથ ઉપાડે છે। ના એને પાવર બહુ છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन।
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।